સુરતમાં ઊંટવેદ તબીબોને રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અગાઉ અનેક નકલી ડોક્ટરોને પોલીસે સળિયા પાછળ ધકેલી દીધા છે. તો ફરી સુરતના અમરોલીમાંથી લાયકાત અને નોંધણી વગર એલોપેથી સારવાર આપનારા બોગસ ડોક્ટર પર અમરોલી પોલીસે તવાઈ બોલાવી હોય તેમ પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાના પર દરોડા પાડી નકલી ડોક્ટર અજીત પટેલની ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનર વામબાગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા, મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયા દ્વારા સુરત શહેરમાં ગેરકાયદે રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવી માનવ જિંદગી સાથે ચેડા કરનારા તેમજ અન્ય વ્યક્તિઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેફામ અને બેદરકારી ભરેલું કૃત્ય કરનારા ઇસમો સામે કાર્યવાહી કરવા માટે આપેલી સૂચના લઈને અમરોલી પીઆઈ જેબી વનાર, સેકન્ડ પીઆઈ એસબી વસાવણ ટીમ પીએસઆઈ એસએસ જસાણી સાથે પેટ્રોલિંગમાં હતી. તે પીએસઆઈ એસએસ જસાણીને મળેલી બાતમીના આધારે અમરોલી પોલીસે છાપરાભાઠા તારવાડી વિસ્તારમાં પટેલ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાં દરોડા પાડી બોગસ ડોક્ટર અજીત લલ્લારામ પટેલની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ક્લિનિકમાંથી 13,000થી વધુની એલોપેથી દવા અને તબીબી સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી નકલી ડોક્ટર અજીત લલ્લારામ પટેલ પાસે અને મેડિકલ લાયકાત કે નોંધણી નહોતી, છતાં તે દર્દીઓની સારવાર કરતો હતો. આરોપી અગાઉ ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અને તે અનુભવના આધારે ક્લિનિક અહીંયા ચલાવતો હતો. હાલ અમરોલી પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.